નમસ્કાર મિત્રો, હું છું એમ કે દેસાઈ અને એમ કે હબ નામની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે શું જાણીએ છીએ કે 21 જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે મનાવવામાં આવે છે. મિત્રો, વિશ્વના ઘણા બધા દેશો દ્વારા ભારતની આ યોગ કલાના ચાહક બની ગયા છે અને ઘણા બધા દેશોમાં બારેમાસ યોગ સેન્ટર ધમધમતા હોય છે. ભારતની આ પૌરાણિક ધરોહરને વૈશ્વિક ઓળખ અપાવવા માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા યુનાઇટેડ નેશન્સમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા માટે પ્રપોઝલ મૂકવામાં આવેલી. વિશ્વના 177 દેશો દ્વારા આ પ્રપોઝલને એક્સેપ્ટ કરવામાં આવેલી અને ત્યારથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટેનું રિઝોલ્યુશન પણ યુએનમાં પાસ થઈ ગયું અને પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015માં મનાવવામાં આવ્યો હતો. ત્યાર પછી દર વર્ષે યોગ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં આપણે કેટલાક મૂળભૂત અને આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી કેટલાક યોગાસનો જે છે એ આ વિડીયોમાં જોવાના છીએ કે જેનાથી આપણે આપણું જીવન તંદુરસ્ત જીવી શકીએ. અને આમ પણ કહેવાય છે ને કે હેલ્થ ઇઝ વેલ્થ, એટલે કે સ્વાસ્થ્ય તંદુરસ્તી એ આપણી સાચી સંપત્તિ છે. મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલાં જો હજુ સુધી તમારા દ્વારા ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં નથી આવેલી તો સબસ્ક્રાઈબ કરી લો. સાથે સાથે તમારા મિત્ર વર્તુળમાં પણ ચોક્કસ શેર કરી લો કે જેથી આવનારા નવા વિડીયો બનાવવા માટે અમને પ્રોત્સાહન મળતું રહે. તો ચાલો જાણીએ કેટલાક યોગાસનો. વૃક્ષાસન. આ યોગાસનમાં શરીરની સ્થિતિ એક વૃક્ષની સમાન સ્થિર હોય છે અને શરીર જે છે એ આ યોગાસનથી સ્થિર અને મજબૂત બને છે. આ યોગાસનથી ન્યુરોમસ્ક્યુલર કોઓર્ડિનેશન સારું બને છે, પગની માંસપેશી વધારે મજબૂત બને છે. જો કોઈ વ્યક્તિને સાંધાનો દુખાવો, ચક્કર આવતા હોય અને શરીર વધારે હોય તો આ આસન જે છે એ ન કરવું જોઈએ. બીજા આસનની વાત કરીએ, યોગાસનની વાત કરીએ તો તાડાસન. શરીરની સ્થિતિ જે છે એ આ યોગાસનમાં તાડના વૃક્ષની જેમ ઊંચી અને મજબૂત બને છે. આ યોગાસનથી સ્પાઇનલ નર્વની તંત્રિકાઓનું સંતુલન જે છે એ સારું થાય છે. શરીર વધારે સ્ટ્રેટ બનાવે છે અને આ યોગાસનથી જાંઘ, ઘૂંટણ અને એડીના હાડકાં જે છે એ વધારે મજબૂત બને છે. હૃદય રોગ અથવા ચક્કર આવતા હોય અને નસોમાં સોજા હોય તો આ આસન જે છે એ ન કરવું જોઈએ. મિત્રો, ત્રીજા આસનની વાત કરીએ, યોગાસનની વાત કરીએ તો ત્રિકોણાસન. આ યોગાસનમાં હાથ, પગ અને કરોડરજ્જુના હાડકાઓનો ત્રિકોણ બનતો હોવાથી ત્રિકોણાસન તેને કહેવામાં આવે છે. કમરની માંસપેશીઓ વધારે મજબૂત બને છે, પગના તળિયા પણ વધારે મજબૂત બનાવે છે. સાથે સાથે શોલ્ડર છે, છાતી અને સ્પાઇનના કરોડરજ્જુના હાડકાં જે છે એ વધારે મજબૂત બનાવે છે. મિત્રો, આ યોગાસન જે છે એ જો કોઈ વ્યક્તિને ગરદન અને પીઠ પર લાગેલું હોય, ઇન્જરી હોય તો આ યોગાસન જે છે એ ન કરવું જોઈએ. મિત્રો, ચોથા જે છે એ યોગાસનની વાત કરીએ તો અર્ધચક્રાસન. આ યોગાસનમાં શરીરનો આકાર જે છે એ અર્ધ ગોળાકાર સ્થિતિમાં આવતો હોવાથી તેને અર્ધચક્રાસન કહેવામાં આવે છે. રીઢના હાડકાને જે છે એ લચીલું બનાવે છે. સ્પાઇનલ નર્વને પણ વધારે મજબૂત બનાવે છે. શ્વસન જે છે એ ઝડપી બને છે અને ડોકના દુખાવાથી જે છે એ આસનથી રાહત મળે છે. હાઈ બીપી હોય, ચક્કર આવતા હોય અથવા તો જે છે એ હૃદય રોગના લોકોએ જે છે એ આ યોગાસન જે છે એ ન કરવું જોઈએ. મિત્રો, ચોથા આસનની તો વાત થઈ, યોગાસનની વાત થઈ. પાંચમા યોગાસનની વાત કરીએ તો પાદહસ્તાસન. મિત્રો, આ યોગાસનમાં હાથને જે છે એ પગ સુધી જે છે એ લઈ અને આ રીતે જે છે યોગાસન કરવાનું હોય છે. રીઢના હાડકાને વધારે લચીલું બનાવે છે. સ્ત્રીઓ જે છે એ માસિક ધર્મમાં આ આસન કરવાથી, આ યોગાસન કરવાથી તેમને જે છે એ દુખાવાથી રાહત મળે છે. હૃદય રોગ, પીઠ અને કરોડરજ્જુ સંબંધિત જો કોઈ પણ તકલીફ હોય તો આ જે છે એ આસન ન કરવું જોઈએ. સાથે સાથે પેટમાં અલ્સર અને ગર્ભવતી મહિલાઓએ પણ આ આસનથી દૂર રહેવું જોઈએ. મિત્રો, છઠ્ઠા જે છે યોગાસનની વાત કરવામાં આવે તો ભદ્રાસન. મિત્રો, આ યોગાસનથી તન અને મન જે છે એ દ્રઢતા પ્રદાન કરે છે. ઘૂંટણ અને હિપના હાડકાને વધારે મજબૂત બનાવે છે. પેટમાં થતા રોગોને દૂર કરે છે. મહિલાઓને માસિક ધર્મમાં રાહત આપે છે. ગર્ભવતી મહિલાઓ માટે આ આસન લાભકારી છે. મિત્રો, ખાસ અગત્યનું, ઘૂંટણ અને હિપના સાંધાના દુખાવો કોઈ વ્યક્તિને થતા હોય તો આ આસન જે છે એ આ યોગાસન જે છે એ ન કરવું જોઈએ. મિત્રો, સાતમા યોગાસનની વાત કરીએ તો ઉષ્ટાસન. મિત્રો, આ યોગાસનમાં શરીરની સ્થિતિ જે છે એ ઊંટના જેમ
આકાર પામતી હોય છે. આ યોગાસનથી ગરદન અને પીઠની માંસપેશીઓ વધારે મજબૂત બને છે અને મોટા ભાગે માથા તેમજ છાતીમાં જે છે એ રક્ત સંચાર આ યોગાસનથી વધારે છે. દૃષ્ટિમાં જે છે સુધારો આવે છે. પેટની ચરબીમાં જે છે એ ઘટાડો આવે છે. અને કોઈ વ્યક્તિને જો હર્નિયા હોય, ચક્કર આવતા હોય, સાંધાનો દુખાવો થતો હોય, તેમજ પેટમાં જે છે એ કોઈ જગ્યાએ વાગેલું હોય, ઇન્જરી થયેલી હોય અને ગર્ભવતી મહિલાઓ જે છે એ આ યોગાસનથી દૂર રહેવું જોઈએ. અને અંતે મિત્રો, જો વિડીયોની માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્રવર્તુમાં ચોક્કસ શેર કરો. સાથે સાથે તમને કેટલા યોગાસન આવડે છે અને આપણા આ વિડીયોમાં આપણે જે પણ યોગાસનો બતાવ્યા છે એ કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો. આભાર.